साथी सेव्य पदारविंदम जितेन्द्रियम श्रेष्ठ गुणालयम च विवेक वैराग्य समाधियुक्तम वंदे सदा श्री गुरु संतरामम। सदगुरु शताब्दी महोत्सव, मुक्त मुनि महोत्सव અને પ્રસંગે જેમની અધ્યક્ષતામાં આ સમસ્ત કાર્યક્રમ યોજાયા છે એવા પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી મહારાજ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સંતવૃંદ, શ્રી સંતરામ મંદિર નડિયાદથી પધારેલા પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય સત્યદાસજી મહારાજ, પાડિયાદથી પધારેલા પૂજ્ય ભૈરવ બાપુ, અત્રે ઉપસ્થિત સંપ્રદાયના સૌ ભાઈઓ બહેનો અને માતાઓ, ભારતીય દેશ એ સંતોને ભરેલો દેશ છે. એક જ બાગની અંદર ઉગેલા આ બધા સંતો એ અલગ અલગ પુષ્પ છે, પણ એક જ બાગમાં ઉગ્યા છે, છતાં પણ પોતપોતાની સુગંધ એ સમગ્ર વિશ્વની અંદર એણે વ્યાપ્ત કરેલી છે. દરેક પોતપોતાના સદગુરુ પ્રત્યે એક નિષ્ઠા અને પૂર્ણ શ્રદ્ધાથી સદગુરુએ આપણને જે કંઈ આપ્યું છે એ પોતે એકલા નહીં લેતા, સમાજના બધાના સાથે જોડીને એને પણ એનો સંદેશો પહોંચે એ પ્રયત્ન આ સંસ્થાની અંદર થઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે સંતો સતત વિચરણ કરીને સંસ્કૃતિ, સંસ્કાર અને એનો પ્રચાર કરી રહ્યા છે. અને એવો પ્રચાર થાય છે કે જેની અંદર પ્રતિવર્ષ ભારત દેશની અંદર કંઈક ને કંઈક કાર્યક્રમો એ લઈને જ્યારે ઊભા રહ્યા હોય ત્યારે સમગ્ર વિશ્વમાંથી એના ભક્તો પધારે અને આખો મહોત્સવ એ પોતાની ઉપર લઈ લેતા હોય છે. આ સંતોનું એક ચરિત્ર છે કે હું એકલો આનંદ ના કરું પણ સમગ્ર વિશ્વ આનંદમાં જોડાય એવી એક ભાવના પ્રકૃતિ છે. આજના પ્રસંગે મુક્ત જીવન મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ, એના માટે રામાયણમાં બહુ સરસ લખ્યું છે કે ગુરુ કેવા હોય છે કે એક શૂલ મોહી બિસરન ખાવું, ગુરુ કર કોમલ શીલ સ્વભાવ. એવા સદગુરુદેવ આપણને સૌને જ્યારે સાંપડ્યા હોય ત્યારે એનો મહોત્સવ ઉજવવો એ આપણી પોતાની કૃતજ્ઞતા છે. અને આજે આપણે સૌ આ લોયા ધામની અંદર એને ઉજવી રહ્યા છે. અને એની સાથે સાથે અનેક પ્રકલ્પો છે. બ્લડ ડોનેશન પૂજ્ય સ્વામીજીએ જાતે કર્યું છે. 67 વર્ષની ઉંમર કહી અને છતાં પણ જાતે બ્લડ ડોનેશન કર્યું અને સમગ્ર રાષ્ટ્રની સેવામાં એમનું રક્ત વપરાય એ આશયથી એમણે કરેલું છે. એટલે હંમેશા સંતોનું જીવન એક છે કે લોકોના માટે જીવવું, પરોપકાર માટે જીવવું અને આ સમાજને સાચી દિશાને સાચી ગતિ આપવી. સ્વામિનારાયણ સંપ્રદાય, સંતરામ મહારાજનો સંપ્રદાય એ હંમેશા સાથે ચાલેલો છે. દરેક સંતો પોતપોતાના રીતે પોતાનો પ્રચાર પ્રસાર એ કરતા રહેલા છે. અને એને લઈને આજે સમગ્ર વિશ્વની અંદર દરેકના ભક્તો અલગ અલગ કાર્ય દ્વારા પોતાના સંતોનું એ સન્માન કરતું રહ્યું છે. આજના પ્રસંગની અંદર મુક્ત જીવન મુક્ત મુનિ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીને હું ચરણોમાં વંદન કરું. આપે આપણા સદગુરુ પ્રત્યે જે કંઈ નિષ્ઠા બતાવી છે, સદગુરુજી જ્યાં પણ હશે ત્યાંથી આપની ઉપર, આપણી સંસ્થા ઉપર, આપણા ભક્તો ઉપર એ ખૂબ જ હેત વરસાવતા રહેશે, ખૂબ જ આશીર્વાદ વરસાવતા રહેશે અને એમના આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થશે. પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ એમણે પણ આપને જય સ્વામિનારાયણ અને જય મહારાજ કહ્યા છે, ખાસ યાદ આપી છે. અમારા પૂજ્ય બધા જ સંતો સુરત સ્વામી સાથે વાત થઈ અને ખાસ કહ્યું કે બધા સંતો પધારજો અને એમનો પ્રેમ એ આપણને અહીં સુધી ખેંચી લાવ્યો છે. એને લઈને આજે અમે સંતો આપ સૌની વચ્ચે સમક્ષ ઊભા છીએ. ફરી એકવાર પ્રસંગ
માં સદગુરુદેવ પધારે અને પ્રસંગ વિના વિઘ્ન પૂર્ણ થાય એ પ્રાર્થના કરી વિરમું. અમારા સંતોનું જે કંઈ સન્માન કર્યું છે બદલ પૂજ્ય સ્વામીજીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ચરણોમાં વંદન કરી વિરમું. આપ સૌને મારા જય મહારાજ, જય સ્વામિનારાયણ.